વોર્ડ નંબર 1 માં પાણીની તંગી બાબતે સ્થાનિક રહેવાસીઓની અપીલ બાદ પણ કોઈ દાદ દેતું નથી, જેમાં ભુજના સંજોગનગર ભારતનગરના વિસ્તારોમાં છેલ્લા 20 થી 25 દિવસથી પાણી નથી આવતું, જેમાં અવારનવાર સ્થાનિક રહેવાસીઓ તેમજ કાઉન્સિલર દ્વારા રજૂઆતો છતાંય તંત્ર દાદ આપતું નથી, જેમાં આ લોકોને વારે ઘડીએ ધક્કા જ ખાવા પડે છે. તેમજ વાલમેનનું બહાનું એમ છે કે મોટર ખરાબ છે જેવા બહાના આપી આ લોકોને ધક્કા જ ખવડાવાય છે. તો આ બાબતે નગરપાલિકા દ્વારા આ ગરીબ માણસો સાથે થતા અન્યાય પર ધ્યાન અપાય તેવી લોકચર્ચા થઈ રહી છે. पानी केतरा वीडी से आसा ते पानी न तो आते एते बे वालमेन के त्यो ते आसा के ऑर्डर ना पानी पानी कोना बंद काढी छाडे हो बेचारो आम दरपा मानी वे पानी आखते एकांतरे फूल पानी दीधो खारो पानी आरे पानी हां गर्मी में पानी ता खपे बाटला गनी ने वकांता पीतो खारा पानी केना गनो नगरपालिका में आ 300 रुपया गने था टैंकर कोने में ठालाई आसा ते एना टाका नहीं एना आया यू टाके वाला ते धाने बनावाई घरे अरे घरे की में का पानी का घटर दवा लाया 5 मिनट ना आयो पानी में जरा हां जैसा ऐसा के ऑर्डर ना ऐसा जा टाका पेटी पे ऐसा जो लेट टोटी पई हुई वो पानी क्या नहीं काटी आती है संजोग नगर सूर्य डांस करे काउंसिल का आई है हम पार्टी ने गास सामा आई गास सामा ते मनो नगर पालिका वो आया थी एना टाके थे टेका टाके ते मेलो भला करो चाहे तो बिना बेन छे संजोगनगर सूर्य दूध केन्द्रनी પાસે અમારા ઘર છે. મહિનો દિવસ થવા આવ્યો, અમારા પાસે પીવાનું પાણી ટીપોય નથી આવતું, અમારા માટલા ખાલી છે, ટાંકા ખાલી છે. અમે ગરીબ માણસ છીએ, મજૂરી કરીએ છીએ, વેચાતું લઈને પીવાની અમારી જરી પરિસ્થિતિ નથી. ક્યાં જઈએ છીએ તો કે છે લાઈન તૂટેલી છે, મોટર ખરાબ છે. અમે કેટલાય પાસે જઈએ, અમે કેટલાય જવાબ સાંભળીએ, અમને પીવાનું પાણી આજે 1 કલાકમાં ગમે તેમ ખપે. અમારા બચ્ચા અહીંયા પાણી વગર બેઠા છીએ, અમે રસોઈ પાણી કર્યા વગર અહીંયા આવ્યા છીએ. 12-1 વાગ્યા સુધી અમે ક્યાં જઈએ? ટાંકે આવીએ તો કે નગરપાલિકામાં જાઓ, નગરપાલિકામાં જાય તો અહીંયા જાઓ, કેટલી જગ્યાએ અમે દોડીએ. એ લોકો તો કે છે મોટર ખરાબ છે, ક્યારેક લાઈન તૂટી ગઈ છે, ક્યારેક કે છે પાણી નથી. અહીંયા તો અહીંયા તો અલગ અલગ જ જવાબ છે. અમે કેટલા જવાબ સાંભળીએ, ક્યાંય આવે છે ને ક્યાંય નથી આવતું. પીવા જેટલું તો ખપે. પાણીની મારા વિસ્તારની ગંભીર પરિસ્થિતિ છે કે આજે 15-20 દિવસ સુધી લોકોને પાણી મળતું નથી. કાલે પણ સંજોગનગરમાંથી મારા ઘરે મોરચો આવ્યો હતો, ભારતનગરમાંથી મોરચો આવ્યો હતો, મુસ્તફાનગરમાંથી પણ પાણીના મોરચા આવ્યા છે. કારણ કે એનો કારણ છે કે અમારા વોર્ડના 45 વિસ્તાર એવા છે કે જે એરવાલ આધારિત છે અને આજે એરવાલ સવારના 7 વાગે ચાલુ કરીને 12 વાગે બંધ કરી નાખે છે. આ તગલખી નિર્ણયના હિસાબે આ વિસ્તારોને પીવાનો પાણી નથી મળતો અને બહુ મુશ્કેલી છે. આજે ટ્રેક્ટરોના ભાવ વધારી નાખ્યા છે, 250 ને 300 રૂપિયા પાણીના ટ્રેક્ટરના, અને તે પણ બ્લેકમેલિંગ કરી રહ્યા છે. ત્યારે આવામાં નગરપાલિકાને ખરેખર વિચારી અને પાણીની વ્યવસ્થા આ લોકો માટે તાત્કાલિક કરવી પડે. અને ટેન્કરો પણ મોકલતા નથી. આજે નગરપાલિકામાં 1 દિવસ લખાવીએ તો બીજે દિવસ સુધી ટેન્કર પણ પાણીનો વિસ્તારોમાં પણ નથી આવતા. તેના માટે વધારાના ટેન્કરોની વ્યવસ્થા કરી જ્યાં સુધી આ પરિસ્થિતિનો નિર્ણય ન થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા પણ લોકોને તાત્કાલિક પાણી મળે એવી વ્યવસ્થા કરે એવી મારી માંગણી છે. સમાચાર